શરીરના બધા દુખાવા ગાયબ થઈ જશે। આ વનસ્પતિના પાન બધી બ્લોક નસો ખોલી નાખશે। એક અનોખો આયુર્વેદિક ઉપચાર। નમસ્કાર મિત્રો, હું અમિત ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેનો સામનો લગભગ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક કરે છે। એક એવી સમસ્યા જે આપણને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરી મૂકે છે। આ વિષય છે શરીરના દુખાવા અને બ્લોક થયેલી નસો। શું તમને સવારે ઉઠતા જ આખા શરીરમાં કળતર થાય છે? શું તમારા પગ, કમર કે ગરદનમાં સતત દુખાવો રહે છે? શું તમને હાથ પગમાં ઝણઝણાટી કે ભારેપણું લાગે છે? જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી। આજે હું તમારા માટે એક એવી આયુર્વેદિક વનસ્પતિનો ઉપચાર લઈને આવ્યો છું જેણે હજારો વર્ષોથી અનેક લોકોને આ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી છે। આ વનસ્પતિના પાન એટલા શક્તિશાળી છે કે તે તમારા શરીરના બધા દુખાવા ગાયબ કરી દેશે અને બ્લોક થયેલી નસોને ખોલી નાખશે। આ ઉપચાર એટલો અસરકારક છે કે તમે તેના પરિણામ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો। આજના આ વિડીયોમાં હું તમને આ ચમત્કારિક વનસ્પતિ, તેના પાન ખાવાની સાચી રીત, કોણે પાન ખાવા અને કોણે નહીં, અને તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ વિસ્તૃતમાં સમજાવીશ। તો ચાલો કંઈ પણ વિલંબ વગર આ જ્ઞાનની યાત્રાનો પ્રારંભ કરીએ। ભાગ 1, શરીરના દુખાવા અને નસો બ્લોક થવાના કારણો। આયુર્વેદ અને વિજ્ઞાનનો સમન્વય। મિત્રો, કોઈ પણ સમસ્યાનો ઉપચાર કરતા પહેલા તેના મૂળ કારણને સમજવું ખૂબ જ જરૂરી છે। આયુર્વેદમાં શરીરના દુખાવા અને નસો બ્લોક થવાનું મુખ્ય કારણ વાત દોષની અસમતુલા માનવામાં આવે છે। આધુનિક વિજ્ઞાન અનુસાર મુખ્ય કારણો। નંબર 1, નબળી રોગપ્રતિકારક શક્તિ એટલે કે વીક ઇમ્યુનિટી। જો શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો સ્નાયુઓ અને નસોમાં સોજો આવે છે, જેના કારણે દુખાવો થાય છે। નંબર 2, ખોટો આહાર અને જીવનશૈલી। ફાસ્ટ ફૂડ, પેકેજ ફૂડ અને બેઠાડું જીવનશૈલીથી શરીરમાં ઝેરી તત્વો એકઠા થાય છે જે નસોને બ્લોક કરી શકે છે। નંબર 3, તણાવ એટલે કે સ્ટ્રેસ। સતત તણાવ રહેવાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું પ્રમાણ વધે છે જે સ્નાયુઓમાં તણાવ અને દુખાવો પેદા કરે છે। નંબર 4, વાયુ અને ગેસ। પેટમાં વાયુ કે ગેસ થવાથી પણ શરીરના અલગ અલગ ભાગોમાં દુખાવો થઈ શકે છે। આયુર્વેદ અનુસાર મુખ્ય કારણો। નંબર 1, વાત દોષ। વાત દોષ ગતિ અને પ્રવાહ સાથે સંબંધિત છે। જ્યારે વાત દોષ અસંતુલિત થાય છે ત્યારે તે શરીરના નાના નાના રસ્તાઓ એટલે કે નસોમાં અવરોધ ઊભો કરે છે। આ અવરોધને કારણે દુખાવો, ઝણઝણાટી અને ભારેપણું જેવી સમસ્યાઓ થાય છે। આયુર્વેદ માને છે કે જો આપણે વાત દોષને સંતુલિત કરી શકીએ તો શરીરના મોટા ભાગના દુખાવા અને નસો સંબંધિત સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય છે। ભાગ 2, ચમત્કારિક વનસ્પતિ અને તેના પાન। બનાવવાની રીત। મિત્રો, જે વનસ્પતિ વિશે હું વાત કરવા જઈ રહ્યો છું તેનું નામ છે નિર્ગુંડી। સંસ્કૃતમાં આ વનસ્પતિને સિંધુવાર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વનસ્પતિને ભારતમાં નગોળ અથવા સંભાલુ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વનસ્પતિના પાનમાં અનેક ઔષધીય ગુણ રહેલા છે। હવે વાત કરીએ નિર્ગુંડીના ફાયદા। નંબર 1, વાત શામક। નિર્ગુંડી વાત દોષને શાંત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। નંબર 2, એન્ટી ઇન્ફ્લેમેટરી, સોજા વિરોધી। તેમાં રહેલા ઘટકો શરીરમાં કોઈ પણ ભાગમાં થયેલા સોજાને ઓછો કરે છે। નંબર 3, એનાલ્જેસિક એટલે કે દુખાવો ઓછો કરનાર। તે કુદરતી રીતે દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે। નંબર 4, રક્ત શુદ્ધિકરણ। તે લોહીને શુદ્ધ કરીને ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે। ઉપચારની સાચી રીત। પાનની પસંદગી। નિર્ગુંડીના છોડમાંથી તાજા, લીલા અને સ્વચ્છ પાન લ્યો। પાનનું સેવન પદ્ધતિ 1, સીધા પાન ચાવવા। સવારે ખાલી પેટે 5 થી 7 તાજા નિર્ગુંડીના પાન સારી રીતે ધોઈને ધીમે ધીમે ચાવીને ખાઈ જાઓ। પાનનો સ્વાદ થોડો કડવો અને તીખો હોય છે, પરંતુ તેના ફાયદા અદ્ભુત છે। નંબર 2, રસ। 8 થી 10 પાન લ્યો, તેને પાણી સાથે મિક્સરમાં પીસી લ્યો અને તેનો રસ કાઢી લ્યો। આ રસને સવારે ખાલી પેટે પીવો। પદ્ધતિ 3, કાઢો કે ઉકાળો। 1 ગ્લાસ પાણીમાં 5 થી 6 પાન નાખીને ઉકાળો। જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળીને ગરમ ગરમ પીવો। કેટલા દિવસ સેવન કરવું? આ ઉપચાર ઓછામાં ઓછા 15 દિવસથી 1 મહિના સુધી કરવો। તમને 7 દિવસમાં જ ફરક જોવા મળશે। ભાગ 3, નિર્ગુંડીના પાનની આંતરિક અને બાહ્ય અસર। મિત્રો, નિર્ગુંડીના પાન શરીર પર 2 રીતે અસર કરે છે, આંતરિક અને બાહ્ય। આંતરિક અસર। નંબર 1, નસોને ખોલે છે। નિર્ગુંડીના પાનમાં એવા ઘટકો હોય છે જે લોહીનો પ્રવાહ સુધારે છે
અને નસોમાં થયેલા અવરોધને દૂર કરે છે. આનાથી હાથ પગમાં થતી ઝણઝણાટી અને ભારેપણું ઓછું થાય છે. નંબર 2, સોજો ઓછો કરે છે. આંતરિક સોજાને ઓછો કરીને સાંધા અને સ્નાયુઓમાં થતા દુખાવામાં રાહત આપે છે. નંબર 3, વાત દોષને સંતુલિત કરે છે. આયુર્વેદ મુજબ નિર્ગુંડીની તાસીર ગરમ હોવાથી તે વાત દોષને શાંત કરે છે, જેના કારણે શરીરમાં થતા દુખાવા ઓછા થાય છે. હવે વાત કરીએ બાહ્ય અસર. નંબર 1, નિર્ગુંડીનો લેપ. નિર્ગુંડીના પાનને પીસીને તેનો લેપ બનાવો. આ લેપને દુખાવાળા ભાગ પર લગાવો. આનાથી સોજો અને દુખાવામાં તાત્કાલિક રાહત મળશે. નંબર 2, શેક. નિર્ગુંડીના પાનને ગરમ કરીને દુખાવાવાળા ભાગ પર શેક કરવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે. ભાગ 4, કોને પાન ખાવા અને કોને નહીં. સચોટ માર્ગદર્શન. મિત્રો, આ ઉપચાર ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ દરેક ઉપચારની જેમ આમાં પણ કેટલીક સાવચેતીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. નંબર 1, કોને આ પાન ખાવા જોઈએ? જેમને કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પગમાં દુખાવો અને સાંધાના દુખાવાની સમસ્યા હોય, જેમને હાથ પગમાં ઝણઝણાટી કે ભારેપણું રહેતું હોય, જેમને લાંબા સમયથી વાત સંબંધિત રોગોની પરેશાની હોય, જેમને બ્લોક નસોની સમસ્યા હોય. નંબર 2, હવે વાત કરીએ કોને આ પાન ન ખાવા જોઈએ. સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ. સગર્ભા સ્ત્રીઓએ નિર્ગુંડીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે તેની તાસીર ગરમ હોવાથી ગર્ભની ઉપર નકારાત્મક અસર કરી શકે છે. નાના બાળકો માટે આ ઉપચાર યોગ્ય નથી. ગંભીર બીમારીઓ. જો તમને લીવર, કિડની કે હૃદય સંબંધિત કોઈ ગંભીર બીમારી હોય તો ડોક્ટરની સલાહ વગર આ ઉપચાર ન કરવો. પાચન તંત્રની સમસ્યા. જો તમને પાચન તંત્રની કોઈ ગંભીર સમસ્યા હોય તો આ ઉપચાર ટાળવો જોઈએ. ભાગ 5, ડોક્ટર પાસે ક્યારે જવું? નિર્ગુંડીનો ઉપચાર ખૂબ જ અસરકારક છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. નંબર 1, જો દુખાવો ગંભીર હોય, જો દુખાવો અસહ્ય હોય અને તેની સાથે તાવ, સોજો કે લાલાશ પણ હોય. નંબર 2, જો કોઈ ઈજાને કારણે દુખાવો થયો હોય, જો દુખાવો કોઈ ગંભીર ઈજા, ફ્રેક્ચર કે અકસ્માતના કારણે થયો હોય. નંબર 3, જો આરામ ન મળે, જો 15 દિવસના ઉપચાર પછી પણ કોઈ સુધારો ન દેખાય. આ સંકેતો સૂચવે છે કે સમસ્યા ગંભીર છે અને તેને ડોક્ટરના નિદાન અને ઉપચારની જરૂર છે. નિષ્કર્ષ: સ્વસ્થ શરીર, ઉર્જાસભર જીવન. તો મિત્રો, આજે આપણે નિર્ગુંડી જેવી એક ચમત્કારિક વનસ્પતિ વિશે જાણ્યું. આ વનસ્પતિનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તમે તમારા શરીરના બધા દુખાવા અને નસો સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. યાદ રાખો, સ્વસ્થ જીવન માટે મોંઘી દવાઓ કે સપ્લિમેન્ટ્સની જરૂર નથી, પરંતુ આપણા આસપાસ જ રહેલા કુદરતી ઉપચારોને સમજવાની અને તેને અપનાવવાની જરૂર છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે. હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.